જ્યારે કોચિંગ ક્લાસ ક્યારે એવું નથી કરતું કે કોઈ સિલેબસને અધૂરો છોડવામાં આવે, કારણ કે બાળકને તકલીફ છે એટલે તો અમારે ત્યાં આવે છે. એટલે અમારે ત્યાં ફ્લેક્સિબિલિટી છે. અમે એટલા માટે જ છીએ કે અમે દરેક બાળકની શક્ય તેટલી તકલીફો દૂર કરી શકીએ, એઝ લોંગ એઝ ધ ચાઇલ્ડ ઇઝ પોઝિટિવ એન્ડ હેવિંગ એન એપ્ટિટ્યુડ ટુવર્ડ્સ લર્નિંગ. બાળકને શીખવું છે, આગળ વધારવા માટે તૈયાર છીએ. હવે અમારામાંથી ઘણા લોકો એવા અમને સજેશન આપ્યા કે આપણે શું કરીએ છીએ કે જે આપણી એક વેલ્યુ ક્રિએશન છે, આપણું વેલ્યુ એડિશન છે. અને એ વેલ્યુ એડિશન એ છે કે જ્યારે ગુજરાતનું કોઈ બાળક JEE, નીટ, CA, CPTની કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે, અને હવે તાજેતરના વર્ષોમાં જે નેશનલ લેવલની JEE અને નીટ એક્ઝામ લેવાય છે, ત્યારે આપણા બાળકો કોન્સેપ્ચ્યુઅલી નબળા રહે છે, કારણ કે એમના કોન્સેપ્ટ ક્લિયર થતા નથી હોતા. આપણે જોયું છે કે રાજકોટમાં ઘણા બાળકો બોર્ડમાં સેન્ટરમાં ફર્સ્ટ આવેલા હોય એન્ડ કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો ફેલ થાય છે. એનાલિટિકલ એક્ઝામ્સમાં આવા બાળકો ફેલ થયેલાના દાખલાઓ છે. એના માટે જ આ અમારું એક પ્લેટફોર્મ છે કે જે કલેક્ટિવ ઇન્ફોર્મેશન લઈ આવે છે અને બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરે છે. થોડા એવા મુદ્દાઓ છે જે આપ સુધી કદાચ નહીં પહોંચતા હોય, જેમ કે ઘણી બધી માઇનર ઇન્ફોર્મેશન હોય છે. વોટ્સએપના જમાનામાં કોઈ જગ્યાએ કોઈ ઘટના બને છે, આપણને તરત મળી જાય છે, એના ફોટોગ્રાફ્સ મળી જાય છે. આવું જ એક પ્લેટફોર્મ અમે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન ચલાવીએ છીએ કે કોઈ ઇન્ફોર્મેશન એ બાળક માટે મહત્વની હોય, ટાઈમ ટેબલ, શિડ્યુલ્સ, સરકારી પરિપત્રો, ચેન્જીસ ઇન સિલેબસ, કરિક્યુલમ્સ, ભવિષ્યમાં થનારા ચેન્જીસ એ અમદાવાદમાં અમારા વિજયભાઈ મારુની ટીમ પાસે આવે તો રાજકોટ સુધી આવી જાય છે. કદાચ એવું પણ બને છે કે સ્કૂલમાં કે કોઈ કોલેજમાં જે ઇન્ફોર્મેશન નથી પહોંચતી એ ઇન્ફોર્મેશન અમારા કોચિંગ ક્લાસના માધ્યમથી બાળકો સુધી પહોંચી જાય છે, જે ગર્વ લેવા જેવી બાબત છે. બીજું વસ્તુ એ છે કે ઘણા બધા પેરેન્ટ્સ છે, એમને એવી સમસ્યાઓ હોય છે. ઘણા પેરેન્ટ્સ ઓનેસ્ટલી પૂછતા હોય છે ટીચર્સને કે સાહેબ મારું બાળક 10મા ધોરણ પછી શું કરશે, 12મા ધોરણ પછી શું કરશે. આવી સમસ્યાઓ માટે એ ટીચર્સ પાસે જતું હોય છે, અને એ ટીચર્સ ઓબ્વિયસલી જે ટીચર્સ ટાઈમ આપી શકે છે એ ટીચર્સ, તો અમારો એક એવો પ્રયત્ન છે કે CCOAના માધ્યમથી બની શકે તેટલા કેરિયરના વિકલ્પો બાળકોની સમક્ષ લઈ આવીએ, માતા પિતાને અને બાળકોને સાથે બેસાડીને એ વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થઈએ. જેમ કે અત્યારે કેરિયરના ડાયવર્સિટીઝમાં કોઈ કમી નથી. અત્યારે બાળકને સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બહુ જૂનું થઈ ગયું, એનાથી પણ આગળ વધીને ટેકનિકલ, નોન ટેકનિકલ, પ્રોફેશનલ, આર્ટ, હ્યુમેનિટીઝ, આ બધાની ઇન્ફોર્મેશન આ પ્લેટફોર્મ પર લઈ આવીએ છીએ, અને એના જ ભાગરૂપે એક આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. અંગ્રેજી જેવા વિષયની અંદર જે પડતી મુશ્કેલી છે, મારી પાસે, આઈ એમ નોટ એન ઇંગ્લિશ ટીચર, આઈ રિક્વેસ્ટ ચાર્મી મેડમ કે એ તમને કહેશે કે હાઉ ઇંગ્લિશ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ હાઉ કોચિંગ ક્લાસ કેન પ્લે અ બેઝ. Thank you for giving me the opportunity of discussing about a language which has been a problem for students of Gujarat majorly, and now we have Coaching Class Owners Association who is helping students and the parents to fill that communication gap, to give the blueprints of the exams, to clear the base of the exams from the root itself. Usually what happens in other institutions is they don't clear the base. Moreover, they have their rigid schedule. Instead of that, we have the flexibility. We work according to the requirements of the students, and that is what is attracting students and the parents toward the coaching classes, because there is a lower ratio of teachers and the students, due to which students get attended in person. All their doubts, all their problems, all their guidance is given to them in person. Moreover, they also can solve their doubts with one-to-one communication with their tutor or the coaching class, the teachers as well. Moreover, I would like to talk about the clearing of base when it comes to a language like English. The students are not through with grammar. The students are not through with the international exams like IELTS and TOEFL. The students are not aware that the government exams they are taking, they are going to appear in future, it also needs a base which usually is not clear with the students. And when it comes to UPSC exams or JEE or NEET, as sir said, we need to have a clear base about it. And for that, we have coaching classes clearing the base out in one-to-one communication.
Moreover, I would like to talk about the student-teacher ratio. As I said, there are less students and each student can be attended in person. Thank you. Thank you. We are shortly starting the program, but as we are in a situation where we have more audience than the allotted seats, આપણી પાસે એક સિચ્યુએશન છે જે સ્ટુડન્ટ્સ બોયઝ છે ખાસ કરીને જે લોકો પોતે જગ્યા આપી શકે આપણી વચ્ચે પેરેન્ટ્સ છે ઘણા બધાના મમ્મી પપ્પા છે તો આપણે એમને જગ્યા આપીએ અને બોયઝને આપણે વિનંતી કરીએ કે બની શકે તો સ્ટેરકેસ પર આવી જઈએ બિકોઝ વી આર અ ફેમિલી આપણે આપણા જ વડીલોને સ્પેસ આપીએ છીએ અને બની શકે તો તમે સેન્ટરમાં આવી જાઓ ત્યાં નહીં સેન્ટરમાં આવી જાઓ જે બોયઝ પોતાની જગ્યા ખાલી કરે છે એ લોકો સેન્ટરમાં આવી જાઓ કોમર્સના માણસ છે ગણવામાં હોશિયાર છે આજે આપણે એમની ગણતરીઓ જોવાની છે એમના એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે સ્ટુડન્ટ રિલેટેડ ટીચિંગ્સ NLP પ્રોગ્રામ્સ અને એમને આ એન્જોય એક્ઝામ નામનો સેમિનાર જે છે જે આ કોન્સેપ્ટ છે એન્જોય એક્ઝામ નામનો કોન્સેપ્ટ વર્ષોથી ચલાવતા આવ્યા છે અને એ આ 1000 ટાઈમ્સ 1000 વખતથી પણ અલગ વધારે પ્લેટફોર્મ પર એમને આ પ્રોગ્રામ આપેલો છે એટલે આપણે એમના 1000 ટાઈમ્સના અનુભવનો આજે લાભ લેવાનો છે આ સિવાય એ પોતે કોર્પોરેટ ટ્રેનિંગ પર્સનાલિટી ડેવલપમેન્ટ એવા ઘણા બધા કાર્યક્રમથી જોડાયેલા છે હવે આપણે વધારે સમય ન લેતા સુહાગભાઈને હેન્ડઓવર કરીએ છીએ આઈ વેલકમ સુહાગભાઈ પંચાલ અગેઇન ટુ ડિલિવર ધ પ્રોગ્રામ એન્ડ ફોર વોટ વી આર હિયર પ્લીઝ વેલકમ સુહાગભાઈ પંચાલ વિથ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ સુહાગભાઈનું જે માઇક છે એમનું વોઇસ છે મેક્સિમમ પોસિબલ વોઇસ કરી દેજો સો દેટ લાસ્ટ સીટ સુધી એમનો અવાજ પહોંચી શકે સાગર સર પ્લીઝ સુહાગભાઈના માઇકનો મેક્સિમમ વોઇસ હેલો સો થેન્ક યુ અનિલભાઈ અને ચાર્મી મેડમનો ખૂબ ખૂબ આભાર ઘણા બધા વિચારતા હશે કે એમને ગમે તેટલો અનુભવ હોય અમને ફાયદો ના થાય તો શું હે સો સૌ પ્રથમ તો कोचिंग क्लास ऑनर्स एसोसिएशन राजकोट नो खूब खूब आभार मानू छू ए कितने लोग ऐसे हैं जिनको गुजराती पता नहीं चलता प्लीज रेज योर हैंड बधान गुजराती आवड़े हालो काठियावाड़ी आवड़े ने बधान हालो चलो वांधो नहीं गुजरात हाँ बराबर परफेक्ट आ भाई कोणे वधार्यो जेने वधार्यो एने भगवान खूब खूब वधारे पड़ता आगळ वधारे हाँ भाई फूल ना बराबर वॉइस परफेक्ट आपजो कारण के आना पछी बीजू सेशन लेवानुं छे અને છેલ્લા 7 દિવસમાં 16 સેશન લીધેલા છે મેં દાહોદ અને એની આસપાસના સૌપ્રથમ તો હું કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશ પ્રેસિડેન્ટ પ્રકાશ સર અને તેમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે સેમિનારની એકચ્યુઅલ ફી અમે લોકો જે હું ઓલ ઓવર ઇન્ડિયાની બહાર દુબઈ શારજહા કુવેત યુકે પણ ઘણા બધા વિદ્યાર્થી મોટિવેશન પ્રોગ્રામ આપવા માટે જાઉં છું અને અમે 500 રૂપીસ પર સ્ટુડન્ટ ચાર્જ કરીએ છીએ જે આઈ થિંક ફ્રી ઓફ ચાર્જ આપ્યો છે સો નો સો એક વખત જોરદાર તાળીઓ થઈ જાય એસોસિએશન માટે કારણ કે આ એસોસિએશનનો એક જ એમ છે એક જ ઉદ્દેશ છે કે हमारे वहां जितने बच्चे पढ़ाई कर रहे हैं वो मेहनत तो करते हैं पूरा 9 महीना यहाँ पे कितने ऐसे लोग हैं जिनको फेल होना है प्लीज रेज योर हैंड अरे साहेब तो રાજકોટનું પરિણામ 100% હશે ને કારણ કે કોઈને ફેલ થવું જ નથી છતાં ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે કે જેના કારણે વિદ્યાર્થી 9 મહિના મહેનત કરે છે અને છેલ્લા દિવસોના ઘણા બધા નાના મોટા ક્વેશ્ચન્સ હોય છે જેના કારણે એ પરીક્ષામાં ધાર્યા પર્સન્ટેજ લાવી શકતા નથી તો આજે કોચિંગ ક્લાસ એસોસિએશનનો પૂરો પ્રયાસ છે મને 1.5 કલાક આપ્યો છે એક્ઝેક્ટ 1.5 કલાક હું કમ્પ્લીટ કરીશ પૂરો પ્રયાસ છે કે જે વિદ્યાર્થી 9 મહિના જે વિચાર સાથે મહેનત કરે છે એટલા પર્સન્ટેજ એના આવવા જોઈએ બરાબર તો ફરી હું સુહાગ પંચાલ કોચિંગ ક્લાસ એસોસિએશન રાજકોટ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને જે પેરેન્ટ્સ આયા છે એને ધન્યવાદ કારણ કે બાળકો સાથે આપણને પણ ચિંતા છે તો એમનું અને દરેક બાળકોનું ફરી સ્વાગત કરું છું
सुनहरी धूप बरसात के बाद थोड़ी सी हंसी हर रात के बाद, सुनहरी धूप बरसात के बाद थोड़ी सी हंसी हर रात के बाद, उसी तरह मुबारक हो आपको, उसी तरह मुबारक हो आपको ये नया दिन कल रात के बाद. સો શરૂઆત કરી. હું જ્યારે ભણતો હતો ત્યારે મારા દિમાગમાં ઘણા નાના મોટા સવાલ હતા, સ્ટડી ક્વેશ્ચન્સ. હું જ્યારે ભણતો હતો ત્યારે મારા દિમાગમાં ઘણા નાના મોટા સવાલ હતા. લેટ્સ સી તમારા દિમાગમાં પણ આમાંથી કોઈ સવાલ છે કે નહીં. બરાબર? અને એના પછી આપણે આગળ વધીએ છીએ. 1.5 કલાક હસતા રમતા અને વિધાઉટ એની ટેન્શન हम यहाँ से कुछ बातें करेंगे. नो डाउट हिंदी इंग्लिश गुजराती मिक्स चलेगा. डोंट वरी, एवरीथिंग इज समझेबल. सो डोंट घबरीफाई. ओके, चलिए स्टार्ट. ऑडियो. આ સ્કૂલનો બેલ વાગે ને એવો બેલ વાગ્યો છે આજે બી. એ બધા પિક્ચર જુઓ ને, આ ગબ્બર સિંહ છે હો, શોલેનો. तेरा क्या होगा कालिया, तेरा क्या होगा कालिया, तेरा क्या होगा कालिया. ઓકે, અલા લાઈટ કરાવી દો, લા પિક્ચર જેવું લાગે છે તમે. આમને કીધું લાઈટો તો ચાલુ જ રાખ્યો હો ભાઈ. આ તો ભાઈ પિક્ચર જેવું લાગશે હે. ઘણા બધાને લાગ્યું કે આવું જ ચાલવાનું હશે ને. ओके, सो मैं जब पढ़ाई कर रहा था तो मेरे दिमाग में कुछ ऐसे सारे क्वेश्चन रहते थे. आपके दिमाग के है कि नहीं, दैट आई डोंट नो एग्जैक्टली. ओके, नेक्स्ट नेक्स्ट. ओके, बोर्ड एग्जाम 5th मार्च 2020. हाँ, गुजरात बोर्ड, CBSE, इंटरनेशनल अलग अलग હોઈ શકે છે. આ વાક્ય આપણે સાંભળીએ, 55 દિવસ બાકી છે હજુ પણ. 10 ઓવરમાં 60 બોલ આવે
એમાંથી 5 બોલ કાઢી નાખીએ તો પણ હજુ 9 ઓવર અને 1 બોલ હજુ બાકી છે. જ્યારે સાંભળીએ કે બોર્ડ એક્ઝામ 5મી માર્ચ, તો કંઈક ફિલિંગ્સ આવે છે? હા કે ના? શું ફિલિંગ્સ આવે? કોઈ શેર, અરે આપણા કોઈ વોલેન્ટિયર હોય તો, એવું નથી કે હું જ બોલીશ હો, હું બોલું તો થાકી ના જાઉં, એટલે આપણે લોકો વાતો કરીશું. 4-5 માઇક છે ને, 3-4 માઇક, 1 2 3 4 આપો. ચલો, આ આપણે સાંભળીએ બોર્ડ એક્ઝામ 5th માર્ચ, તો શું વિચાર આવે છે? કોઈ વિચાર આવે ખરો કોઈને? હલે આવે તો હાથ ઊંચો કરે, ના આવે તો કઈ નહીં. ભાઈ ના આવે તો જે બહાર ઊભા છે ને એ લોકોને બોલાવી લો, આ લોકોને બહાર મોકલી દો, કારણ કે કોઈ ટેન્શન જ નથી, પછી ક્યાં વાંધો છે? કોઈ કહેશે શું વિચાર આવે છે? ચાલો, કોઈ શેર કરશે, હા કે ના? પૂછીએ ને, શું વિચાર આવે? આ સાંભળીએ બોર્ડ એક્ઝામ 5મી માર્ચ, એટલે ટાઈમ ઓછો છે, ફટાફટ. યસ, બેઠા બેઠા. શું નામ? અલયનું કેવું છે કોર્સ કેટલા બાકી છે? હારું, હજુ કેટલું કમ્પ્લીટ કરવાનું? હે, ઘણી વાર કેટલું બધું સાયન્સમાં છે, કોમર્સ. કયું કોમર્સ? 11 12 કોમર્સ. એ ઘણા બધા કેટલું બધું ઇકોનોમિક્સ ભણવાનું, પાછું એકાઉન્ટ, થિયરી ને પાછું સ્ટેટ, ઇંગ્લિશ. મગજ હારું આટલું નાનું ને એમાં ભણવાનું કેટલું બધા. ચાલો, અલયનો સવાલ છે. બીજા કોઈ? पहला तो अल्लाह माटे एक वक्त जोरदार तालियों થઈ જાય. क्योंकि हमारा प्रॉब्लम क्या होता है कि हमारे दिमाग में भी काफी सारे क्वेश्चन होते हैं, लेकिन प्रॉब्लम यही है कि हम प्रॉपर उसको कम्युनिकेट कर सकते नहीं है, प्रेजेंट कर सकते नहीं है. चलो, और कोई यहाँ पे? यस. લખવામાં સ્પીડ નથી, તો ધીરે ધીરે લખવાનું લ્યા. હે, પેપર બાકી રહી જાય તો સાહેબ ને કહેવાનું વધારે ટાઈમ આપો. નથી કહેવાનું તમારી સપ્લિમેન્ટરી લઈ જાઉં, ઘરેથી લઈને આવીશ, પછી હું વાંધો. પછી શું નામ તારું? પ્રવીણ. અલય. બધા હોશિયાર છોકરાઓ આગળ જ બેઠા છો અહીંયા. અચ્છા સાહેબ, અહીંયા રાજકોટમાં બહેનો બોલી શકે ને એવું ખરું ને? એટલે કદાચ એવું હોય ને કે ભાઈ મૌન વ્રત હોય, ગૌરીઓ, એમ પછી ધાર્મિક લોકો બહુ પાછળ. તમે જો સૌરાષ્ટ્રની ભૂમિ એટલે ધાર્મિક ભૂમિ પછી. ઓકે. અને આજે ખુશી થઈ, જનરલી હું નીતર હમણાં દાહોદ ની બાજુ હતો તો બહેનો વધારે જવાબ આપતી હતી, પણ આજે કદાચ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. ઓકે, એટલે આપણા ઘણા બધા સ્વામી વિવેકાનંદ આગળ બેઠા છે અહીંયા, જાણીને આનંદ થયો. ઓકે, ચાલો, બીજા કોઈ અહીંયા કોઈ? ખબર જ છે ને કે આપણને જે ગમે એનાથી જ વાંચીએ છીએ ને. હા, દૃષ્ટિબેન નો પ્રશ્ન છે. દ્રષ્ટિબેન. ચલો, ઓકે. બીજા કોઈ? ઓકે, યસ, લાસ્ટ, પછી આપણે આગળ વધીએ કારણ કે ઘણા બધા વધવાનું છે આગળ. યસ, મોટેથી બોલજો, ચાલશે. ઓ, વાંચ્યું છે, એવું થાય છે કે એક્ઝામ ટાઈમે જે વાંચ્યું છે પ્રોપરલી યાદ આવશે કે કેમ? કારણ કે પરિસ્થિતિ કેવી થાય છે, ક્વેશ્ચન પેપર આપણા હાથમાં આવે છે સર, બરાબર ને? ક્વેશ્ચન પેપર આપણા હાથમાં આવે છે, ક્વેશ્ચન વાંચીએ છીએ અને આન્સર બાષ્પીભવન થઈ જાય છે ને. પછી હારું ક્યાં હતું, અહીંયાથી હારો યાદ ના આવ્યો, પછી અહીંથી ક્યાં હતું, અહીંયા ના આવ્યો, ક્યાં હતું, અહીંયા ના, બધાને જરા શું હતું. શું કઈક આવી પરિસ્થિતિ થાય છે. યસ ઓર નો? ચાલો આગળ વધીએ, સમય આપણી પાસે ઓછો છે એટલે ઘણા બધા નાના મોટા સવાલ આવશે. નેક્સ્ટ, ફટાફટ સવાલ કરજો. ભાઈ તું અહીંયા નેક્સ્ટ. આ અલયનું કેવું છે કે કોર્સ કમ્પ્લીટ થતો નથી. તમારું નામ શું બેન? કયું, શું નામ? હે, ડીસા. ડીસા. ટીસા. અરે બાપ રે. ચાલો ટીસા, કઈ વાંધો નહીં. કયા સ્ટાન્ડર્ડમાં છે? 10. તો 11 નું ચાલુ કરી દેવાનું. 10 નું પતી ગયું હોય, શું વાંધો છે? 11 નું કરી દેવાનું આપણે. ચલો, એનીવે, સો આવા ઘણા બધા નાના મોટા સવાલ આપણા એમાં હોય છે. જેમ જેમ એક્ઝામ નજીક આવતી જાય છે એમ એમ વિદ્યાર્થીઓને આવા ઘણા બધા નાના મોટા સવાલ મૂંઝવતા હોય છે. અને સાથે સાથે બીજો રોલ ભજવે છે પ્રિન્ટ મીડિયા. હા, પ્રિન્ટ મીડિયા. તમે જો આ ગુજરાત સમાચારમાં આવેલું એક કટિંગ છે. ઓકે ઓકે, પહેલા ઓકે ભાઈ અમન, હજુ વાંચ બોલવા દે. ચાલ, અહીંયા એવું છે, મારું પ્રેઝન્ટર ત્યાં સુધી અટેચ થતું નથી, થોડીક રેન્જ વધારે દૂર છે. ગુજરાત સમાચારમાં ન્યૂઝ આવ્યા હતા, મેં બધા આર્ટિકલ્સ કાપીને હું રાખું છું. એમાં હતું કે બોર્ડની પરીક્ષા તારે જમી પર અને ધોળે દિવસે તારા. બરાબર, બોર્ડની પરીક્ષા તારે જમી પર અને ધોળે દિવસે તારા. આ પ્રિન્ટ મીડિયા છે. ચાલો, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પણ ઘણી બધી એડ ચાલુ થાય છે.
અભી બે ત્રણ એડ જોઈ અને આપણે આગળ વધીએ. ચલો પહેલી એડ ફર્સ્ટ. યસ. It's exam time, guys. Physics, chemistry, maths, English. I hate it. So change it. अकेले पढ़ता हूँ तो बोर हो जाता हूँ. Study with the body. रट रट के ब्रेन डेड हो जाती हूँ. Relax, just sing it. जैसे बाबर हुमायूं जहांगीर अकबर. संस्कृत रिविजन कैसे करूँ? ऐसे. माता हम फोन करना. और मम्मी का टेंशन? પપ્પાનું ટેન્શન તો હારું કોઈ હોતું જ નથી. સાચું કહો, ટેન્શન કોનું હોય? મમ્મીનું થાય. કારણ કે પપ્પા તો બચારા સવારથી જતા રહ્યા હોય, જોબ જતા રહ્યા હોય, બિઝનેસ જતા રહ્યા હોય અને રાત્રે આવીને પૂછે બેટા કેમ ચાલે? એટલે આપણે શું કહે? પપ્પા જોરદાર ચાલે. એટલે મમ્મી ધીમે રહીને પાછળથી મને પૂછો કેમ ચાલે. બરાબર. ચાલો સેકન્ડ. ઘણા બધા આવા આર્ટિકલ આવે છે. પરીક્ષાઓ આ દિવ્ય ભાસ્કરનું જો, પરીક્ષાઓ ટાણે પ્રભુને રીઝવવા મંદિરમાં ઘસારો. આ રિસર્ચ એવું કહે છે કે જે વિદ્યાર્થી જૂનથી જાન્યુઆરી સુધી મંદિરમાં નથી ગયા હોતા એ લોકો પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં મંદિરે જતા થઈ જાય છે. હમણાં જ હું શનિવાર અમારે જ્યારે સમય હોય ત્યારે હું જઉં છું, એવું નથી. કાંકરિયા, હું અમદાવાદ રહું છું, કાંકરિયા હનુમાનજીનું મંદિર છે, તો હમણાં હું થોડા વખત પહેલા ત્યાં ગયો હતો. તો એક વિદ્યાર્થી 4, 4:30 જ્યારે મંદિર ખુલવાનું હોય ને ત્યારે જ આવ્યો અને પોતાના ખિસ્સામાંથી સાહેબ 5 પેન કાઢી અને મૂકી અને હનુમાનજીને પ્રણામ કરતો કે હનુમાનજી હું આ પેનથી પેપર લખવાનો છું, હું ભૂલી જાઉં ને તો તું યાદ રાખીને લખી નાખજે, પણ તું લખી નાખજે, મારી ઇજ્જત તારા હાથમાં છે. જેવી પરીક્ષા પતે ને પછી કે તું કોણ ને હું કોણ. ચાલો બીજું એડવર્ટાઇઝમેન્ટ જોઈને આપણે આગળ ચાલીએ. નેક્સ્ટ. રાત્રે એક્ઝામમાં પણ આવા સપના આવે છે લોકોને અત્યારે તો. નીચે નીચે ઘણા આમ રાત્રે સૂતા હોય ને એકદમ 2:30 વાગે ને એટલે ઊભા થઈ ભારતીય સંસ્કૃતિનો વારસો ચેપ્ટર નંબર 1 ચાલુ થઈ જાય. હા ચાલો એના પછી ત્રીજા ન્યૂઝ. આવા અલગ અલગ ન્યૂઝ આવતા હોય છે. યાની કે લોકોના વિચાર સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને પણ જો ઓબ્ઝર્વ કરશો તો ઘણા આવા વિચાર દેખાશે. એના પહેલા બેક એક હતું, હજુ એક આગળ બેક. ઓકે. એક હતું કે જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓમાં ભક્તિભાવ જાગી ઉઠે છે. વિદ્યાર્થીઓ કદાચ છેલ્લા દિવસોમાં દીવો કરતા થઈ જાય છે, અગરબત્તી કરતા થઈ જાય છે અને જેમ જેમ પરીક્ષા નજીક આવે છે એમ મંદિરે પણ જતા વધારે થઈ જાય છે. રામવાળું ક્લિપિંગ જોઈ, એક વિદ્યાર્થીનું સરસ મજાનું ક્લિપિંગ છે એ જોઈ અને આપણે આગળ વધીએ. Maths, English, history. Bhuvanji, please. Maths, English, history. Oh, और भगवान जी ज्योग्राफी भी. Okay. इस एग्जाम टाइम भगवान को આવી કઈક પરિસ્થિતિ થાય છે એક્ઝામ પહેલા. 55 દિવસ જ્યારે બાકી છે, નેક્સ્ટ 55 દિવસ બાકી છે ત્યારે કંઈક આવી પરિસ્થિતિ થાય છે. જ્યારે એક્ઝામ ચાલુ થાય ત્યારે આવા ઘણા બધા ન્યૂઝ આવે છે. પહેલું ન્યૂઝ હતો પેપર ખરાબ જતા ધોરણ 11ના વિદ્યાર્થીનો આપઘાત. નેક્સ્ટ ફટાફટ. પેપર ખરાબ જતા 12 સાયન્સના વિદ્યાર્થીએ ફાંસો ખાધો. નેક્સ્ટ ફટાફટ. પરીક્ષાના ટેન્શનમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સળગે મરી. નેક્સ્ટ. કુબેરનગરની સ્કૂલમાં ભણતી ધોરણ 10ની વિદ્યાર્થીનું ગળે ફાંસો ખાઈ આપઘાત. નેક્સ્ટ. બોર્ડના વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બનાવવા માટે સરકાર ઓલવેઝ હેલ્પલાઇન ચાલુ કરે છે અને આવા જ એક પ્રયાસ રૂપે આજે રાજકોટના જે એસોસિએશને પ્રોગ્રામ રાખ્યો છે કે વિદ્યાર્થીઓનું મનોબળ જો છેલ્લા દિવસોમાં મજબૂત બનાવવામાં આવે તો એ ચાહે એટલા પર્સન્ટેજ સુધી પહોંચી શકે છે. નેક્સ્ટ. સો ઘણા બધા ક્વેશ્ચન્સ અત્યારે આપણે લોકો ફેસ કરતા હોય છે, જે હમણાં જ આપણે જોયા. લગભગ 10 ક્વેશ્ચન્સ હતા. એ 10માંથી આજે 4-5 ક્વેશ્ચન જે અત્યારે જરૂરી છે એ ક્વેશ્ચન્સનું આજે આપણે ડિસ્કશન કરીશું. આઈ વોન્ટ ટુ બી એડવાન્સ ઇન માય લાઈફ બટ આઈ ડોન્ટ લાઈક ટુ સ્ટડી. મને ભણવું ગમતું નથી. હું ભણતો હતો ને 10માં હતો ત્યારે બોસ આપણને પણ સાહેબ ક્રિકેટ રમવું બહુ ગમતું હતું અને ક્રિકેટ રમવા જઈએ ને મમ્મી ઘરેથી ધોકો લઈને આવે
કે બેટા પરીક્ષા છે એટલે ઘણીવાર એવું થતું હતું સાહેબ કે આ ભણવાનું બનાવ્યું કોણે? જો એકવાર સાહેબ હાથમાં આવે ને તો ગાભા ડૂચા કાઢ નાખીએ, પણ હાથમાં આયા નહીં. એટલા બધા સાહેબોથી મને બહુ બીક લાગે હો. હું બહુ વાતો કરતો તો અંગૂઠા બહુ પકડાવતા હતા. એટલે સાહેબે કીધું ને કે આ તમારે આપવાનો છે, એટલે મેં કીધું બહુ બધા સાહેબો હશે, બીક લાગશે પાછી થોડી. ચલો નેક્સ્ટ. આઈ રીડ અ લોટ બટ આઈ કાન્ટ રિમેમ્બર. હું આટલું બધું વાંચું છું છતાં યાદ રહેતું નથી. આઈ વર્ક હાર્ડ બટ આઈ કાન્ટ ગેટ એક્સપેક્ટેડ રિઝલ્ટ. આટલી બધી મહેનત કરવા છતાં ધાર્યા પર્સન્ટેજ આવતા નથી. વેન આઈ સીટ ફોર રીડિંગ અધર થોટ્સ ડિસ્ટર્બ મી. હું વાંચવા બેસું ત્યારે બીજા વિચારો આવે છે. અલે એવું થાય? કોના આવે છે ને કેમ આવે છે આપણને ખબર જ છે, બરાબર છે. મેં એક અલયનું નામ પૂછ્યું એટલે બેટા, ટીસાનું નામ પૂછ્યું, પાછો નહીં તો કે બહાર નીકળો એટલે બતાવો. આપણે તો ભાઈ સલમાન ખાન જેવી હાઈટ બોડી તો છે નહીં કઈ. ચાલો નેક્સ્ટ. કાન્ટ રિકોલ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન. હમણાં વાત કરીને કે પરીક્ષામાં યાદ આવશે કે નહીં. કાન્ટ રિકોલ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન. हैव एन एग्जाम फोबिया. जेम जेम परीक्षा नजीक आती जाए छे वैसे कई लोगों को डायरिया हो जाता है, कई लोगों को वॉमिटिंग हो जाती है, कई लोगों को मम्मी બહુ તાવ આવે છે, બહુ ઠંડી લાગે છે, આજે હું એક્ઝામ આપવા નહીં જવું. અત્યારે જે યુનિટ ટેસ્ટ ચાલતી હોય ને ત્યારે આવું ઘણી વાર થતું હોય. અને જેવી સર એક્ઝામ પતે ને એવા ઘોડા જેવા તબડક તબડક દોડવા માંડે. સો એક્ઝામ ફોબિયા ઘણા બધાને હોય છે. નેક્સ્ટ. સો આવી ઘણી બધી સિચ્યુએશન છે. યસ ઓર નો? હેલો, યસ ઓર નો? પણ અહીંયા બેઠેલો કોઈ વિદ્યાર્થી ઈચ્છતું નથી કે મારે ફેલ થવું છે. યસ ઓર નો? અને અહીંયા બેઠેલા દરેક સર ઈચ્છે છે કે મારા સ્ટુડન્ટ્સને સારા પર્સન્ટેજ આવવા જોઈએ. યસ ઓર નો? પણ કદાચ આ છેલ્લા દિવસોમાં કંઈક એવી વસ્તુ છે કે જેના કારણે આપણે ધાર્યા લેવલ સુધી પહોંચી શકતા નથી. અને આવા દરેક જે ક્વેશ્ચન છે એમાંના જે અત્યારે જરૂર છે એવા દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન આજે આપણે આ સેમિનારમાં લેવાની કોશિશ કરીશું. નો ડાઉટ છેલ્લા 20 વર્ષથી વિદ્યાર્થીઓ સાથે કામ કરું છું. હું પહેલા મોટિવેશનલ કોચ લખતો હતો, પછી મેં સર ગયા વર્ષથી ઇન્સ્પિરેશનલ લખવાનું ચાલુ કર્યું. કારણ કે મોટિવેશન છે ને ઓલવેઝ બહારથી મળે, ઇન્સ્પિરેશન અંદરથી મળે. કહેવાય છે કે વિદ્યાર્થી જે દિવસે નક્કી કરે કે મારે ભણવું છે એ જ દિવસથી ભણવાનું ચાલુ થાય છે. ત્યાં સુધી ભણવાનું ચાલુ થતું નથી. પહેલા ડિસાઈડ આપણે કરવાનું છે. મોટિવેશન છે ને શોર્ટ ટર્મ હોય છે, શોર્ટ ટર્મ. ઇન્સ્પિરેશન છે ને એ લોંગ ટર્મ હોય છે. ક્યાં સુધી લોકો આપણને મોટિવેટ કરશે? તમારી અંદર જ એટલી બધી તાકાત છે, બરાબર? તમારી અંદર જ એટલી બધી તાકાત છે. પણ આવા નાના નાના સવાલ જે છે ને એ તાકાતને ક્યાંક ને ક્યાંક દબાઈ દે છે. ક્વેશ્ચન થાય છે ને આવા, હા કે ના? બરાબર. નેક્સ્ટ. આપણે નાના હતા ત્યારે સરસ મજાની આ સ્ટોરી સાંભળી હતી. સાંભળી હતી ને? આખી સ્ટોરી રિપીટ નહીં કરું, બરાબર? ટોર્ટોઇઝ અને રેબિટની. જીતી શકે કોણ હતું એમાં? જીતી શકે કોણ હતું? રેબિટ. કારણ કે રેબિટ પાસે એફિશિયન્સી હતી, ઇન્ટેલિજન્ટ હતો, બરાબર છે. કોણ જીત્યું કે કોણ નહીં આપણે છેલ્લે વાત કરીશું, બરાબર? આ સ્ટોરીથી આપણે શરૂઆત કરીએ છીએ. નેક્સ્ટ. હું આખું એટલા માટે નથી કહેતો કારણ કે બહુ જ ઓછા સમયમાં આપણે બહુ કવર કરવું છે. કેટલા જણ અહીંયા ક્રિકેટ રમે છે, વોલીબોલ રમે છે કે હોકી રમે છે? રમે છે? સોરી ભાઈ, આવતી વખત ફૂટબોલ લખી લેજો. શું નામ તારું? હા, સેમસંગ, સેમસર, સેમસન. ઓકે ભાઈ, ફૂટબોલ એડ કરી દેજો આવતી વખતે. સેમસન ને ખોટું ના લાગવું જોઈએ. હા ચાલો ઓકે. આ બધી જ ગેમ રમવા માટે સૌથી પહેલા સેમસન શું જોઈએ? બોલ જોઈએ. ઓકે વેરી ગુડ. પછી ફટાફટ સ્ટેમિના. હા, શરીર. અલા હલો, અલા કોણ કચર બચર નહીં, એમ હાથ ઊંચો કરીને મજા આવી કે નહીં એમ કહો. 15 મિનિટ મજા આવી તો આવી જ મજા આવશે. 1.25 કલાક. યસ બોલો. શું જોઈએ? ટાઈમ જોઈએ. પાછળ સ્પિરિટ. હા સાહેબે કીધું ઈચ્છા સૌથી વધારે જરૂર છે, ઈચ્છા. ચાલો પછી મગ. આવું આ બહુ મગજવાળો માણસ છે. જય સ્વામિનારાયણ. ઓકે હા, ભગત માણસ છે યાર. સાચી વાત છે આ બધી. યસ મેડમ બોલો. ફોકસ બધું જ હોય પણ ફોકસ ના હોય તો
આ બધી જ વસ્તુ છે, પ્લેયર છે, બેકગ્રાઉન્ડ યાની કે ગ્રાઉન્ડ છે, પછી સ્ટેમિના છે, બોડી છે, બધું જ છે. પણ આ ગેમ કેવી રીતે રમવી એ ના આવડતી હોય તો, એટલે સૌથી પહેલામાં પહેલું જોઈએ નેક્સ્ટ, સૌથી પહેલામાં પહેલું જોઈએ નોલેજ. પહેલામાં પહેલું જોઈએ નોલેજ. નેક્સ્ટ એના ભાઈ, સૌથી પહેલામાં પહેલું જોઈએ નોલેજ, અને બીજું જોઈએ રૂલ્સ અને રેગ્યુલેશન, અને ત્રીજું જોઈએ ટિપ્સ એન્ડ ટેકનિક. હમણાં જે સુધાર્યું ને સેવ નથી કર્યું એટલે ઓકે. સેમ વસ્તુ છે, એક્ઝામ એ પણ એક ગેમ છે. જે ગેમ છેલ્લા 10 વર્ષથી તમે લોકો રમતા આયા છો, અને છેલ્લા 12 વર્ષથી તમે જે 10મામાં છે 10 વર્ષથી રમતા આયા છે. આનો વોઇસ મેક્સિમમ આપી રાખજો, એટલે હું થોડુંક ઓછું ધીમે બોલીશ. એક્ઝામ એ પણ એક ગેમ છે. આ ગેમ છેલ્લા 10 વર્ષથી તમે રમતા આયા છો, અને ઘણા લોકો છેલ્લા 12 વર્ષથી રમતા આયા છે. પણ જો એ ગેમ કેવી રીતે રમવી, એના રૂલ્સ અને રેગ્યુલેશન શું છે, એની ટિપ્સ અને ટેકનિક શું છે, તો ગેરંટી સાથે જે ક્રિકેટ રમવામાં મજા આવે છે ને, એટલી જ મજા એક્ઝામ રમવામાં પણ આવશે. લેવી છે મજા? તો સૌથી પહેલામાં પહેલું આ ગેમ રમવા માટેનો સૌથી પહેલો પોઈન્ટ છે, ધેટ ઇઝ કોલ્ડ એટીટ્યુડ. એટીટ્યુડ. તમને ક્રિકેટ રમવામાં જો મજા ના આવતી હોય તો શું ક્રિકેટમાં સારું પરફોર્મન્સ આપી શકાય? હા કે ના? હા કે ના? વોલીબોલ રમવામાં જો મજા ના આવતી હોય, ફૂટબોલ રમવામાં સેમસન ને મજા ના આવતી હોય, કેવું ફૂટબોલ આવી ગયું હે, કેટલું નજીક છે ને. રોજ મમ્મી કે પપ્પા એમ કે બેટા ફૂટબોલ રમવા જા, તો જઈએ કે નહીં? જઈએ ને, બરાબર. અને કીધું હોય કે 1 કલાક ફૂટબોલ રમવાનો છે, અને કેટલા કલાક થઈ જાય? સાચું કે 2 કલાક, 2.5 કલાક થઈ. હારું ટાઈમ ક્યાં જતો રહ્યો સાહેબ ખબર જ ના પડી. ભણવામાં આવું થાય? નક્કી કરીને બેઠા હોય કે 1 કલાક ભણવું છે, અરે 2 કલાક થઈ ગયા ભણતા ભણતા, ખબર જ ના પડી. ત્યારે તેવું થાય, હજુ હારી 10 મિનિટ બાકી છે. મમ્મી પપ્પાને તો કેવું પડે ને અત્યારે, કારણ કે તમે જુઓ ઘણીવાર અત્યારે જેમ જેમ પરીક્ષા નજીક આવે ને એમ ઘણા બધાને ટેન્શન વધારે બીજા બી ચાલુ થઈ જાય છે, મમ્મી પપ્પાના. પણ આગળ જોઈશું આપણે. સૌથી પહેલામાં પહેલું છે ધેટ ઇઝ બેક, એટીટ્યુડ. સૌથી પહેલું છે એટીટ્યુડ. ધોરણ 9 સુધી ક્યારે આવું પરીક્ષાનું ટેન્શન થયું હતું ખરું? હલો, થયું તો? તો અત્યારે 10મામાં કેમ? હે? બોર્ડ છે, વાત સાચી, બરાબર. શું નામ બેટા તારું? હા, જન્મ છે. જય સ્વામિનારાયણ. ભગવાન જેવા જ અઘરા માણસ છે. ચાલો, જન્મ જઈએ કીધું, કેમ આવે? બોર્ડ છે. પણ પહેલામાં પેલો એટીટ્યુડ, યાની કે આ વિચાર આવ્યો ક્યાંથી? ધોરણ 9ની પરીક્ષા જેવી પાસ કરીને, એટલે પહેલા બીજા દિવસે પપ્પાએ કહી દીધું, બેટા અત્યાર સુધી જે કર્યું એ કર્યું, આવતું વર્ષ ધ્યાનથી ભણજે. એટલે ધીમે ધીમે મોબાઈલ પણ બંધ. પછી કે બેનપણીને નહીં મળવાનું, ભાઈબંધોને નહીં મળવાનું. પહેલા તારી ક્યાં બેનપણી છે તું યાર? આટલો ખુશ થઈ ગયો, પછી કોર્સ ક્યાંથી પતે લે? નથી કહેવાતું તારી માટે કે કાલી કાલી સાડી પર કિનારી નહીં હોતી, काली काली साड़ी पर किनारी नहीं होती, सनम तेरे प्यार में पढ़ाई नहीं होती. પણ સેમસન 55 દિવસ બાકી છે, એને લખી દેવાનું કે કાલા પથ્થર કાલી जुल्फे काला रंग कढ़ाई का, काला पत्थर काली जुल्फे काला रंग कढ़ाई का, खत कैसे लिखूं पिया अभी वक्त है पढ़ाई का. સો આવા ઘણા બધા, અરે મારું બહુ ટેન્શન છે હવે, અહીંયા પાછું મારે ટેન્શન આપવાનું તમને. સૌથી પહેલામાં પહેલું, જો ક્રિકેટ રમવામાં મને મજા ના આવતી હોય તો હું ક્રિકેટમાં સારું પરફોર્મન્સ ના કરી શકું. ક્રિકેટ રમવામાં મને કંટાળો આવતો હોય તો ક્રિકેટ સારું રમી શકું નહીં. સેમ વસ્તુ, શું પરીક્ષા આપવામાં મજા આવે છે? 9મા ધોરણ સુધી ક્યારે આવું ટેન્શન હતું? અત્યારે કેમ છે? કારણ કે બોર્ડ છે. અને 12મા વાળા છે, અહીંયા 12મા વાળા ખરા ભાઈ? 12th વાળા છે, થોડાક છે. આમ સાહેબ બહુ ઓછા આવે, મને ખબર જ હતી, કેમ સીઝન ખેલાડી છે, એકવાર પરીક્ષા આપી ચૂક્યા છે, એટલે બહુ સિનિયરો છે બધા. ઓકે, પણ હવે એક જ સેન્ટેન્સ બોલીશ, પછી કદાચ મને લાગે છે મને સેમિનારની જરૂર નથી, આ બધા ઘર જઈ શકે છે. કદાચ રાજકોટના બધા જ સાહેબોને
ખબર હશે કે નહીં આઈ ડોન્ટ નો. હમણાં 12:30 વાગે આપણા સીએમ સાહેબે રજૂઆત યાની કે સીએમ સાહેબે હમણાં એક ઘોષણા કરી, એનાઉન્સમેન્ટ કર્યું કે 10th की और 12th की एग्जाम, સોરી એ ગુજરાતી બોલે છે, 10માની અને 12માની એક્ઝામ જે બોર્ડ લેવાનું હતું એ હવે બોર્ડ લેવાનું નથી. આ કદાચ સાંજના તમે બધા જ સમાચારની અંદર તમને આ ખબર પડી જશે, કારણ કે તમે બેઠા પછી આ વસ્તુ આવી હશે. ધેટ્સ વાય 1 વાગે લગભગ 12:30 1 ની વચ્ચે, કારણ કે અમારું એક એડ્યુકેશનનું ગ્રુપ છે ને એમાં જ મેસેજ આવ્યા ને એમાં વિડીયો આવ્યો છે કે હવે બોર્ડ લેવાનું નથી. જે રીતે 9મા ધોરણ સુધીની પરીક્ષા સ્કૂલ લેવાની હતી એવી જ રીતે હવે સ્કૂલ જ લેવાની છે. બરાબર? અને એટલે મેં કીધું એક વાક્ય પછી જરૂરત નથી સેમિનારની. હે આ વિજયભાઈનો જ વિસ્તાર છે. હું સાહેબ એમને મળીને જ આવ્યો હમણાં. એટલે સાચું જ છે તો, પણ મારી વાત અધૂરી છે, સાંભળી લે પહેલા. એટલે એમણે એવું કીધું કે સ્કૂલમાં જ લેવાશે, સ્કૂલમાંથી જ પેપર નીકળશે ને સ્કૂલના ટીચર જ આવશે. હવે ડર ખરો કોઈ? તો શું કરવા? હે હવે શેનો ડર થાય? એવું કરે તો કેન્સલ કરાવી દઈએ. એમણે છેલ્લું એક વાક્ય એવું કીધું કે આ વાત સાચી જ છે. તે કીધું, શું નામ તારું? પ્રવીણે કીધું વાત સાચી જ છે. એમણે કીધું આ વાત સાચી જ છે, પણ ખાલી એટલો જ પ્રોબ્લેમ છે, આનો અમલ અમે 5 વર્ષ પછી કરવાના છીએ. ઘણા બધા બહુ મજા આવી ગઈ. એક્ઝામ જ ના હોત તો કેવી મજા આવત સાહેબ. મજા આવી ગઈ હતી ને. જોર કા ઝટકા ધીરે સે લગે, જોરો સે ના લગે ભાઈ. તમે વિચારો કે જ્યાં સુધી આવા એટીટ્યુડથી આપણે એક્ઝામ આપવા માટે જઈશું ત્યાં સુધી એક્ઝામમાં શું સારું પરફોર્મન્સ કરી શકીશું? હા કે ના? તમે જો 1 માર્ચ આવે ને એટલે કોઈ પણ વિદ્યાર્થીને પૂછે બેટા કેમ ચાલે, જવા દો મારી એક્ઝામ છે. જાણે પાછળ પકડી રાખવું પડે, હમણાં પડી જશે. તો સૌથી પહેલામાં પહેલું એક્ઝામમાં જો સારું પરફોર્મન્સ લાવવું હોય તો સૌથી પહેલામાં પહેલું છે આવ્યું ક્યાંથી? ધેટ ઇઝ એટીટ્યુડ થી. નેક્સ્ટ આવે છે એટીટ્યુડ થી. વોટ ઇઝ એટીટ્યુડ? ધ માઇન્ડસેટ ઇન સર્ટેન સિચ્યુએશન. એક પરિસ્થિતિની અંદરનું આપણું માઇન્ડસેટ જે છે ને એને કહેવાય છે એટીટ્યુડ. બરાબર? આને થોડુંક વિગતવાર સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. શું લખ્યું છે? ચાલો ફટાફટ. ઘણા બોલ્યા ગુડ અને ઘણા બોલ્યા કુલ, પછી એવિલ. હા છે તો એક જ ને. ઘણા ગુડ દેખાય છે, ઘણાને એવિલ દેખાય છે અને ઘણાને કુલ પણ દેખાય છે. સેમ વસ્તુ છે. એક્ઝામ એક જ છે. દરેક વ્યક્તિનું પરસેપ્શન, એક્ઝામને જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. અને જ્યાં સુધી એક્ઝામને જોવાની દ્રષ્ટિ આપણે ચેન્જ નહીં કરીએ ત્યાં સુધી એક્ઝામની અંદર સારું પરફોર્મન્સ લાવી શકતા નથી. બરાબર? અને એટીટ્યુડ ક્યાંથી આવે છે? માઇન્ડસેટથી. આ એટીટ્યુડ આવે છે માઇન્ડસેટથી. મેઇન વસ્તુ મેં કીધું ને, એક વખત જો આજે ખાલી માઇન્ડસેટ થઈ જાય ને કે એક્ઝામ શું છે, તો ગેરંટી સાથે આ 55 દિવસ હું એટલી ગેરંટી આપું છું કે જે રિઝલ્ટ આવતું હતું ને એના કરતાં 5% વધશે. એટલી ગેરંટી. ખાલી જો એટીટ્યુડ ચેન્જ થાય તો. અને એટીટ્યુડ આવે છે માઇન્ડસેટથી. બેક માઇન્ડસેટથી આવે છે. અને આ માઇન્ડસેટ ઉપર બહુ સરસ જેમણે કામ કર્યું છે વિદ્યાર્થીઓ સાથે 40 વર્ષ આમણે કામ કર્યું છે અને એમનું નામ છે કેરોલ એસ ડ્વેક, ન્યૂ સાયકોલોજી ઓફ સક્સેસ. એમણે આની વિદ્યાર્થીઓ સાથે 40 યર્સ કામ કર્યું છે અને એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હતા. અને એમણે કીધું કે જે પણ વિદ્યાર્થી સારામાં સારું રિઝલ્ટ લાવી શકે છે એની પાછળ માત્ર એક જ કારણ જવાબદાર છે. યાદ રહેશે કે નહીં એ બધી વાત પછી આવે છે. પહેલામાં પહેલું જો કારણ હોય તો એક જ જવાબદાર છે અને ધેટ ઇઝ કોલ્ડ માઇન્ડસેટ. ઓકે? માઇન્ડસેટ એટલે વોટ ઇઝ માઇન્ડસેટ? અ પર્સન્સ વે ઓફ થિંકિંગ એન્ડ ધેર ઓપિનિયન. જેમ આ ભાઈએ કીધું હમણાં, ના એક્ઝામ તો હોવી જ જોઈએ. ઘણા બધાને થયું એક્ઝામ ના હોવી જોઈએ. સો દરેકના પરસેપ્શન, દરેકનું થિંકિંગ ધેટ ઇઝ ડિફરન્ટ અને એને કહેવાય છે માઇન્ડસેટ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ માઇન્ડસેટ એઝ પર ધ કેરોલ એસ ડ્વેક થિયરી. We have a 2 type of mindset. First mindset છે that is a fixed mindset. અને second mindset છે એને કહેવાય છે growth mindset. ઓકે? આ fixed mindset અને growth mindset માં શું ફરક છે?
જે પણ વિદ્યાર્થીઓ ફિક્સ માઇન્ડસેટ વાળા હોય છે ને એ ઓલવેઝ ચેલેન્જને એવોઇડ કરે છે. અરે એક્ઝામ યાર ના હોય તો કેવી મજા આવે, યાર આટલું બધું અઘરું. જ્યારે ગ્રોથ માઇન્ડસેટ વાળા એમ્બ્રેસ ચેલેન્જને એક્સેપ્ટ કરે છે. મારી એક્ઝામ છે, હજુ મારી પાસે 55 ડેઝ બાકી છે, હું હજુ આ 55 દિવસમાં કંઈક ને કંઈક કરીશ. નેક્સ્ટ, ફિક્સ માઇન્ડસેટ વાળા જે છે ગેટ ડિફેન્સિવ, ગીવ અપ ઇઝીલી. કઈ વસ્તુ ના આવડે તો એકદમ ઇઝીલી ગીવ અપ કરી નાખે. ના ના આ ચેપ્ટર તો મારાથી થશે નહીં. અને જ્યારે ગ્રોથ માઇન્ડસેટ વાળા છે એ કોઈ પણ વસ્તુમાં પરસિસ્ટ, કોન્સ્ટન્ટ એફર્ટ્સ એ લોકોના હોય જ છે કે આ ભલે અઘરું છે, આ મારી માટે ચેલેન્જ છે, પણ હું કરવા માટેની કોશિશ કરીશ. નેક્સ્ટ, ફિક્સ માઇન્ડસેટના વિદ્યાર્થીઓ સી એફર્ટ્સ એઝ યુઝલેસ ઓર વર્સ. ઘણીવાર માની લે છે કે જો આપણે તો 45% વાળા છીએ, રોજનો અડધો કલાક વાંચી લઈએ, કલાક વાંચી લઈએ એટલે 45% આવે એટલે બહુ છે, વધારે એફર્ટ્સ કરવા નહીં. ફિક્સ માઇન્ડસેટ વાળા નક્કી કરીને જ બેઠા હોય કે પ્રવીણના તો 90% આવે, પણ બોસ પપ્પુ પાસ થઈ જાય ને એટલે બસ એનાથી વધારે એને કાંઈ જોઈતું હોતું નથી. જ્યારે ગ્રોથ માઇન્ડસેટના વિદ્યાર્થીઓ સી એફર્ટ્સ એઝ ધ પાથ ઓફ માસ્ટરી, યાની કે એ પોતે માસ્ટર થવા માટે અથવા તો સારા પરિણામ માટે કન્ટિન્યુ એફર્ટ્સ કરતા હોય છે. નેક્સ્ટ, ફિક્સ માઇન્ડસેટ વાળા ઇગ્નોર યુઝફુલ નેગેટિવ ફીડબેક. કદાચ પેપર લખ્યું હોય અને એમના ટીચર એમ કે બેટા તારે આટલી વસ્તુ સુધારવાની જરૂર છે. અરે નાના સાહેબ મેં તો બરાબર જ લખ્યું છે, તમે હરખું તપાસો ને. પણ અને તમે જો આપણે બધા બહુ ઇન્ટેલિજન્ટ હોય છે. પપ્પા પૂછે કે બેટા કેમ આટલું બધું રિઝલ્ટ ઓછું આવ્યું? પપ્પા જવા દો ને સાહેબ, એવું તપાસ્યું ગાભા ડૂચા કાઢ નાખ્યા. બરાબર, અમારા ક્લાસમાં બધાનું રિઝલ્ટ ઓછું જ આવ્યું છે. ખબર છે કે પપ્પા ક્યાં જોવા જવાના છે. બરાબર, એટલે ઓલવેઝ ફિક્સ માઇન્ડસેટના સ્ટુડન્ટ જેવો છે ઇગ્નોર યુઝફુલ નેગેટિવ ફીડબેક. અને પેરેન્ટ્સ બી ક્યારેક ફીડબેક આપે કે બેટા વાંચવા બેસો, થોડા દિવસ બાકી છે, ત્યારે આપણે કહીએ તમે શાંતિ રાખો, મને ખબર છે મારે કેટલું વાંચવું, અને તમે જો મારે કેટલું બધું અઘરું આવે, તમે વાંચી જુઓ તો ખબર પડે. 12 સાયન્સ વાળા ને આટલી જાડી બુક હોય એટલે કે આ જો બુકનું વજન જો 1.5 કિલો છે, 1.5 kg છે, આ વાંચી જુઓ તો ખબર પડે. જ્યારે ગ્રોથ માઇન્ડસેટ વાળા સ્ટુડન્ટ છે લર્ન ફ્રોમ ક્રિટિસિઝમ. સરે કદાચ કીધું કે બેટા તારે અહીંયા અપડેટ થવાની જરૂર છે, તો કે ઓકે સર, ચલો હું આની માટે અપડેટ થવા કોશિશ કરીશ. મમ્મી પપ્પા કે બેટા તારે આટલું કરવાની જરૂર છે, તો કે ઓકે ચલો હું એની અંદર અપડેટ થવાની કોશિશ કરીશ. નેક્સ્ટ, ફિક્સ માઇન્ડસેટ વાળા છે ફીલ થ્રેટેડ બાય બીજા લોકોની સક્સેસથી. પોતાની જોડે જે વિદ્યાર્થી ભણતો હોય એ કદાચ વધારે સારા પર્સન્ટેજ લાવી દે તો થાય છે કે યાર હવે આની જોડે દોસ્તી રાખવી નથી. જ્યારે ગ્રોથ માઇન્ડસેટ વાળો વિદ્યાર્થી એનામાંથી ઇન્સ્પિરેશન લે છે કે તું આટલા બધા પર્સન્ટેજ કેવી રીતે લાવ્યો, તે શું કર્યું, તો એની અંદરથી એ ઇન્સ્પિરેશન લે છે. ઓકે, સ્ટુડન્ટ્સ બિહેવિયર આવા અલગ હોય છે કે હું કશું જ નહીં કરી શકું, અને આ છે હાઉ કેન આઈ કીપ ઇમ્પ્રુવિંગ. ગ્રોથ માઇન્ડસેટ વાળો વિચારે છે વિદ્યાર્થી કે હું કેવી રીતે મારી જાતને ઇમ્પ્રૂવ કરું. હજુ મારી પાસે 55 ડેઝ છે, એમાં એવું તો શું કરું, ટીસા જેવા હોય કે બધું પતી ગયું છે, પણ એવું તો શું કરું કે જેના કારણે હું મારા પર્સન્ટેજ વધારે સારા લાવી શકું. આ કહેતા હોય છે ફિક્સ માઇન્ડસેટ વાળા ધીસ ઇઝ ટુ હાર્ડ, આ બહુ બધું હાર્ડ છે. જ્યારે ગ્રોથ માઇન્ડસેટ વાળા સ્ટુડન્ટ કહે છે કે ધીસ વિલ ટેક અ લોટ ઓફ એફર્ટ્સ. થોડોક મારે એફર્ટ્સ, મારો જે પ્રયત્ન છે ને એ થોડોક વધારવાની જરૂર છે. અને દાખલા તરીકે સૌથી સારું રિઝલ્ટ લાવવા માટે સૌથી પહેલા આપણે એનાલાઇઝ કરવું જરૂરી છે. ફિક્સ માઇન્ડસેટ વાળા સ્ટુડન્ટ કહે છે આઈ એમ ડમ. જ્યારે ગ્રોથ માઇન્ડસેટ વાળા કહે છે કે હું શું મિસ કરું છું. કદાચ મારા પર્સન્ટેજ ઓછા આવે છે, સેકન્ડ એક્ઝામ કે પ્રિલિમમાં મારા પર્સન્ટેજ ઓછા આવ્યા છે, તો એવું તો મેં શું મિસ કર્યું કે જેના કારણે મારા પર્સન્ટેજ ઓછા આવ્યા છે. ઓકે, તો સૌથી પહેલું એનાલાઇઝ યોર માઇન્ડસેટ. સૌથી પહેલું તમે તમારું માઇન્ડસેટ એનાલાઇઝ કરો કે ખરેખર એક્ઝેક્ટ આપણે શું ફિક્સ માઇન્ડસેટ સાથે બિહેવ કરીએ છીએ કે ગ્રોથ માઇન્ડસેટ સાથે. જો ગ્રોથ માઇન્ડસેટ સાથે બિહેવ કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આવડે છે નથી આવડતું ધેટ ડઝન્ટ મેટર. ઇન્ટેલિજન્ટ છીએ નથી ધેટ ડઝન્ટ મેટર. પણ જો માઇન્ડસેટ આપણું ગ્રોથ માઇન્ડસેટ છે તો ગેરંટી સાથે હજુ આ 55 ડેઝ ની અંદર સારામાં સારું રિઝલ્ટ આપણે લાવી શકીએ છીએ. તો આપણને થાય વાત સાચી. નેક્સ્ટ, આપણને થાય વાત સાચી
તો કેવી રીતે નેક્સ્ટ બીજું આપી દે. આ વાર્તાને આપણે અહીંયા પૂરી કરીએ છીએ. એફર્ટ્સ ફિક્સ માઇન્ડસેટ વાળા ઇટ શુડ કમ નેચરલી. મારી પાસે ઇન્ટેલિજન્સી છે, હું હોશિયાર છું, હું જીતી જ જઈશ. એ કદાચ ઓવર કોન્ફિડન્સ ની અંદર સસલું સૂઈ ગયું હતું, રેબિટ સૂઈ ગયું હતું અને ટોર્ટોઇઝ વિચારતું હતું ભલે મને ખબર છે કે હું હારવાનો જ છું પણ પ્રયત્ન છોડવો નથી. છેલ્લા લેવલ સુધી મારે પ્રયત્ન કરવો છે. એટલે ધીરે 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 એણે ચાલવાનું ચાલુ રાખ્યું અને છેલ્લે એ જીતી જાય છે. ગ્રોથ માઇન્ડસેટ વાળા વર્ક હાર્ડ, એફોર્ટ ઇઝ ધ કી. એ વિચારે છે કે વર્ક હાર્ડ તો કરવું પડશે અને પ્રયત્ન જ આપણને જીવનમાં આગળ વધારે છે. સૌથી પહેલામાં પહેલું જસ્ટ ચેન્જ યોર માઇન્ડસેટ. કે ખરેખર જો આપણો ફિક્સ માઇન્ડસેટ છે કે આપણે કોઈ પણ ચેલેન્જને એવોઇડ કરીએ છીએ, ગીવ અપ જલ્દી કરી લઈએ છીએ, આપણા ભાઈબંધો કે બહેનપણી કદાચ સારું રિઝલ્ટ લાવે તો આપણને થાય છે કે હવે મારાથી આગળ કંઈ થશે નહીં. શું આ એટીટ્યુડ છે? તો જસ્ટ ચેન્જ યોર માઇન્ડસેટ. ફિક્સ માઇન્ડસેટમાંથી ગ્રોથ માઇન્ડસેટમાં આપણે એને ચેન્જ કરવો જરૂરી છે, તો જ આપણે સારું રિઝલ્ટ લાવી શકીએ છીએ. તો હાઉ ટુ બિલ્ડ અ ગ્રોથ માઇન્ડસેટ? હું થોડો ફાસ્ટ એટલા માટે જાઉં છું કારણ કે જેટલી વસ્તુ છે એટલી 4:15 સુધીમાં હું કવર કરવાની કોશિશ કરીશ. કારણ કે તમે આયા છો તો ગેરંટેડ તમને ફાયદો થવો જ જોઈએ. ઓકે, તો આટલે સુધી ખબર પડી? યસ ઓર નો? હલે આ કોઈ કથા નથી, याद रखो. हाँ, आ कोई कथा नहीं. यहाँ से एटलीस्ट एक थॉट लेके जाओगे ना तो गारंटी के साथ अपने परसेंटेज जो है उसको नहीं खसे, એટલે આપણે જ ખસવું પડે. हाई कर सकते हैं. सो हाउ टू बिल्ड अ ग्रोथ माइंडसेट? नेक्स्ट सबसे पहले आता है दैट इज बिलीफ. हमारा जो प्रयत्न है वो प्रयत्न हम कैसे करते हैं? चलो મારી પાસે એક અહીંયા બટાકા છે અને ડુંગળી છે. અહીંયાથી બટાકા, ભાઈ બટાકા ને ડુંગળી હતા, આપી દો ને મને અહીંયા. કોઈ એક આવી જાવ સર ત્યાં. બટાકા કોણ લાવ્યું? બટાકા કોણ લાવ્યું? બહાર છે? ક્યાંના? અહીંના જ છે ને? રાજકોટના જ છે? હા, તો વાંધો નહીં. એટલે ઘણા બધાને એવું લાગે કે કદાચ બટાકા જે છે ને એ અમદાવાદથી લઈને આવ્યો. પેલી ભૂંગળી આપો ને, પેલી સેમસંગ. ક્યાં બાત હે, જોરદાર. કાચા છે કે પાકા છે? કાચા. હાર્ડ છે ને? પ્રવીણ કિધર ગયો? પ્રવીણ હા બરોબર. જન્મજય હાર્ડ છે કે પાકું છે? ચલો મારી પાસે બીજી સ્ટ્રો છે. હવે મારો ખાલી સવાલ એટલો છે, આ સ્ટ્રો છે પ્લાસ્ટિકની છે. ઓકે, મારો સવાલ એટલો જ છે કે એક જ સ્ટ્રોકમાં આ બટાકામાંથી આ સ્ટ્રો આરપાર નીકળે કે ના નીકળે? ના નીકળે? ના નીકળે? જે હા બોલશે ને એને હું બોલાવીશ. હા, નીકળે કે ના નીકળે? મારો ખાલી સવાલ એ છે, એક જ સ્ટ્રોકમાં, ડ્રિલિંગ નહીં, એક જ સ્ટ્રોકમાં આ સ્ટ્રો જે છે એ બટાકામાંથી બહાર નીકળે કે ના નીકળે? બેન નીકળે? ના નીકળે. ઓકે, નીકળે કે ના નીકળે? ના નીકળે વાળા હાથ ઊંચો કરે. એટલે નીકળે વાળાને મારે બોલાવે છે. એટલે ના નીકળે વાળા હાથ ઊંચો કરે. જે સ્ટ્રિક્ટલી માનતા હોય ના નીકળે, ભાઈ કોંગ્રેસ ભાજપ ના થવું જોઈએ. ના નીકળે વાળા ફટાફટ આમ પૂરો થાકી ગયા એટલા બધા આમ થાકી જાય. ના નીકળે વાળા, ના નીકળે વાળા, ના નીકળે. ઓકે, કેમ બધા થાકી? હા, તમે બે આવી જાઓ. તમે બે બેન તમે આવી જાઓ અને આ બેન તમે, હા તમે આવી જાઓ. ચલો હા ચલો ફટાફટ એક બે. અરે ભાઈ આવી જા. ગ્રીન અને ઓરેન્જ લાવ. ભાઈ બટાકા પાછા આપો. આવડી ગયું લે? આવડે છે? ભૂલ્યો નથી. વેલ કે તો કે લે. તો પછી બહુ દિવસ પહેલા ક્રિકેટ રમ્યો તો, વધારે ટાઈમ થઈ ગયો. ચાલો ભાઈ 4 સ્ટ્રો આપી દો. આટલા બધા આવી ગયા? 4 જણને બોલાયા હતા. ઓકે, કઈ નહીં, હવે આવી ગયા તો હાલો આપી દો. હેડો ચલો. છે ને ભાઈ 6 બટાકા આપી દો. હાલો ઉભા રહો. પહેલા બટાકા આપો તો. શાંતિથી જોજો. આનાથી આપણે સમજવાની કોશિશ કરીશું. થોડીક ઉતાવળ રાખજો ભાઈ. મારો ક્વેશ્ચન એક જ છે કે એક જ સ્ટ્રોકમાં, એટલે કે એક જ ઘામાં, એક જ ઊભો તો રે પણ એક જ ગામાં આ બટાકામાંથી સ્ટ્રો નીકળે કે ના નીકળે? ના નીકળે. ચલો ટ્રાય કરો એક જ વખત. હો ચલો. ના નીકળી? ઓકે ડન. નીકળી? આજો ડ્રિલિંગ નથી કરવાની. શું નામ તારું? પાર્થવી બહુ સ્માર્ટ છે. હો, એના મમ્મી પપ્પા બેઠા હોય તો જો નીકળે કે ના નીકળે? બેન નીકળે?
કે સેજ ગયું. હો, મારો સવાલ શું હતો? આગળ પાછળ. ચાલો આપણે એક પ્રયત્ન કરી જોઉં છું. શું નામ તારું? ધ્રુવી. હું પ્રયત્ન કરી જોઉં છું. હમણાં જોઈ લો. આ બટાકું છે, એને આમ પકડવાનું. હો, હમણાં કહું ત્યારે પહેલા, પછી આ હથિયાર છે એમ માની લેવાનું. આનું હથિયાર જ છે. ઓકે, તમારા વાળી જ છે સ્ટ્રો. તમારી લો કે ચાલશે? ચાલશે ને? આ બટાકું એનું જ છે ને ભાઈ? હા, તો વાંધો નહીં. સો જે ભગવાનને માનતા હોય અહીંયા 1 2 3 જય હનુમાન દાદા. નીકળે કે ના નીકળે? એક મિનિટ, નીકળે કે ના નીકળે? 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 પાર્ટી બદલાઈ ગઈ બધી. હા, ઓકે. સો ચલો આપણે ટ્રાય કરીએ. બધા બટાકાના પહેલા છે ને સ્ટ્રોને ઉલટી ફેરવી દો. હા, બટાકાને એમ એકદમ સ્ટ્રોંગ પકડો, એકદમ સ્ટ્રોંગ, એકદમ સ્ટ્રોંગ. ઓકે, આટલી જ જગ્યા રાખો ખાલી, થોડી આગળ. બરાબર, આવી રીતે પકડો તો સામે વાળા માથામાં લાગશે. ભાઈ પેલો ફૂટબોલ વાળાને માથામાં લાગશે તો એ તો ફૂટબોલ મારશે આપણને. બરાબર, ચલો રેડી? હા, તમે બી કરો. બરાબર, અહીંયાથી પકડજો. રેડી? બટાકાને ફીટ પકડો. પછી જે ભગવાનને માનતા હોય 1 2 3 સ્ટાર્ટ. ચલો એક જણનું ગયું, 2 3, ચલો 3. ચલો બીજા 2 જણ પ્રયત્ન કરો. 1 2 3, ચલો ગયું. આ ભાઈને બી ગયું. બધાનું ગયું? જઈ શકે? જઈ શકે? તો પહેલા કેમ ના પાડતા હતા? હે, કેમ ના પાડતા હતા? નહીં જાય. કેમ નતું લાગતું? કારણ કે બટાકો હાર્ડ હતો. બટાકો હાર્ડ હતો અને સ્ટ્રો પાતળી હતી. બરાબર, ચાલો બધા માટે એક વખત જોરદાર તાલીઓ થઈ જાય. હવે સ્ટ્રો ગઈ કે નહીં એ જરૂરી નથી. સ્ટ્રો ગઈ કે આટલી લાઈટ ચાલશે, વાંધો નથી. બધાને દેખાય છે ને? બહુ અંધારું પડશે. થોડીક અહીંની આગળની લાઈટ રાખજો સ્ટેજ ઉપરની. પાછળની એકલી બંધ થતી હોય તો ખાલી પાછળની બંધ કરાવો. સૌથી પહેલામાં પહેલું, સ્ટ્રો ગઈ કે નહીં એ જરૂરી નથી. નેક્સ્ટ, પહેલામાં પહેલું જરૂરી શું છે? આ લોકોના પ્રયત્ન કેવા હતા ખબર છે? આ લોકોના પ્રયત્ન કેવા હતા? અહીંયા જ્યારે આયા ત્યારે એમણે એક આપજો ને બટાકો અને સ્ટ્રો અહીંયા પડ્યું હોય કોઈ બી. અહીંયા જ્યારે બી આયા ત્યારે એમનો વિચાર શું હતો? કે સ્ટ્રોમાંથી બટાકું પસાર થશે? પસાર થશે નહીં. એટલે પ્રયત્ન કેવો હતો ખબર? પ્રયત્ન જેવો હતો કે સ્ટ્રોમાંથી એટલે બટાકામાંથી સ્ટ્રો પસાર થાય નહીં. ઓકે, એટલે સૌથી પહેલામાં પહેલા આપણે જે પણ પ્રયત્ન કરીએ છીએ ને, થોટ યાની કે વિચારમાંથી આવે છે બિલીફ. એમની બિલીફ એવી હતી કે બટાકું હાર્ડ છે અને સ્ટ્રો એકદમ પાતળી છે. એટલે એના પરથી બિલીફ, એટલે એક્શન કેવા હતા? નાના નાના. અને પછી રિઝલ્ટ કેવું મળ્યું? કોઈનામાંથી બટાકામાંથી સ્ટ્રો પાસ થઈ નહીં. એમણે પોતાના થોટને ચેન્જ કર્યો. એમણે એમના થોટને ચેન્જ કર્યો. કેવી રીતે ચેન્જ થયો? કે મેં એમને કરી બતાવ્યું અને ભગવાનની દયાથી જતું રહ્યું. ઘણી વાર નાઈ જાય હે ભાઈ, બરાબર, પ્રયત્ન કરી નાઈ જાય પણ જતું રહ્યું. એટલે થોટ ચેન્જ થયો, બિલીફ ચેન્જ થઈ, એક્શન ચેન્જ થઈ અને રિઝલ્ટ મળ્યું. યસ ઓર નો? યસ ઓર નો? સૌથી પહેલામાં પહેલું, જો આપણને રિઝલ્ટ જોઈએ, થેન્ક યુ અનિલભાઈ, જો આપણને રિઝલ્ટ જોઈએ તો જસ્ટ ચેન્જ યોર થોટ એન્ડ જસ્ટ ચેન્જ યોર બિલીફ. તમે તમારી બિલીફ અને થોટને ચેન્જ કરો છો ત્યારે જ તમને રિઝલ્ટ મળી શકે છે. તો સૌથી પહેલા આજે જો એક્ઝામની અંદર સારું રિઝલ્ટ લાવવું હોય તો પહેલામાં પહેલું એક્ઝામ પ્રત્યેનો થોટ જે છે ને એ ચેન્જ કરવાની શરૂઆત કરીશું. અમે કહીએ છીએ કે જે ખુશી, જે મજા દિવાળી આવે ત્યારે થતી હોય છે એવી જ મજા એક્ઝામ આવે ત્યારે થવી જોઈએ. થાય છે? જે ખુશી અને જે મજા દિવાળી આવે ત્યારે થતી હોય. દિવાળીમાં તમે જો કેવા સરસ મજાના નવા કપડાં, બરાબર, મીઠાઈઓ આપણે ખાઈએ છીએ, બનાવીએ છીએ. તો શું એવી મજા એક્ઝામ વખતે થાય છે? એક્ઝામનું એક અઠવાડિયું બાકી હોય તો આ બધા જ સાહેબોના ઘરે તમારે છે ને કાજુ કતરીના પેકેટ આપવા જોઈએ. સાહેબ, અઠવાડિયા પછી મારો તહેવાર આવી રહ્યો છે. એવું થાય છે? ત્યારે તો શું થાય? અઠવાડિયું બાકી હોય ત્યારે હારું હવે ક્યારે પૂરું અલય કહે છે ને કે કેટલો બધો કોર્સ છે. ઘણીવાર થતું હોય ને બહુ, હે, દર વખતે કેટલો બધો કોર્સ. હે, આપણને થાય આટલો બધો કોર્સ શું કરો બનાવતા હશે કે દરિયા જેટલો અભ્યાસક્રમ નથી થતા.
કે દરિયા જેટલો અભ્યાસક્રમ, નદી જેટલું સમજાય, તળાવ જેટલું આવડે અને કુવા જેટલું યાદ રહે. ફાઇનલ કે દરિયા જેટલો અભ્યાસક્રમ, નદી જેટલું સમજાય, તળાવ જેટલું આવડે, કુવા જેટલું યાદ રહે. આ મને 10-12 વર્ષ પહેલા એક વિદ્યાર્થીએ મોકલ્યું હતું કે તમારે બધાને તો બોલવું છે, અમારી પરિસ્થિતિ જુઓ ને તો ખબર પડે. પછી કીધું કે હજુ તો બાકી છે કે ડોલ જેટલું પૂછાય, ટબલર જેટલું લખાય. ડબલું કહેવાય સાહેબ, શું કહેવાય અહીંયા? ડબલું કહેવાય પેલું ટબલર. હે બરાબર, બકેટની બાજુમાં નાનું હોય, શું કહો તમે અહીંયા? ડબલું જ કહો અહીંયા. ક્યાં વાત હે, હિન્દી ચીની ભાઈ ભાઈ. સો ડોલ જેટલું પૂછાય, ડબલા જેટલું લખાય અને ટીપા જેટલા માર્ક આવે, એમાં મમ્મી પપ્પાને કોણ સમજાવે કે 90% કેમ આવે? ઘણીવાર આપણને આવી પરિસ્થિતિ થતી હોય છે. પણ સૌથી પહેલામાં પહેલું, જસ્ટ ચેન્જ યોર બિલીફ, જસ્ટ ચેન્જ યોર થોટ એન્ડ જસ્ટ ચેન્જ યોર માઇન્ડસેટ ટુ ફિક્સ માઇન્ડસેટ ટુ ગ્રોથ માઇન્ડસેટ. તો ગેરંટેડ તમે રિઝલ્ટ સારું લાવી શકો છો. તો તમે કહેશો કે તમે કહો એટલે અમારે માની લેવાનું? અમે તો મમ્મી પપ્પાનું માનતા નથી. તો આપણે સાબિત કરીએ. અહીંયા છોકરાઓ 12મા ધોરણના બેઠા છે ઘણા બધા. ઓકે, તમે 12મા ધોરણમાં પહોંચ્યા, કેજી થી 12મા ધોરણમાં પહોંચ્યા, એ પ્રગતિ છે કે અધોગતિ છે? ત્યાંની પ્રગતિ એટલે સક્સેસ, બરાબર છે, અને અધોગતિ એટલે ડાઉનફોલ. તો એ ડાઉનફોલ છે કે સક્સેસ? સક્સેસ, બરાબર. તમે 12મા ધોરણમાં પહોંચ્યા કેવી રીતે? હા, શું 11માની પરીક્ષા પાસ કરી એટલે? વાત સાચી ખોટી? બસ 10માની પાસ કરી એટલે 11માં પહોંચે. યાની 11 પરીક્ષા પાસ કરી એટલે 12મા ધોરણમાં પહોંચ્યા. તો 12મા ધોરણમાં પહોંચ્યા એ સક્સેસ છે? યસ ઓર નો? જે લોકો 10મા અને 12મામાં છે, તમે ત્યાં સુધી પહોંચ્યા એ સક્સેસ છે? યસ ઓર નો? બરાબર. તો સૌથી પહેલા તમારી સક્સેસનું માધ્યમ શું? તમારી સક્સેસનું માધ્યમ શું? પરીક્ષા. પરીક્ષા ના હોત તો તમે અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓ કેજીમાં હોત. આ છોકરીઓ બધી 2 ચોટલા વાળીને અહીંયા આવી હોત અને છોકરાઓ પેલી ગળામાં વોટર બેગ ભરવી નાખી, એ મારો નાસો મારો ખેંચા ખેંચ કરતા હોત. તો પરીક્ષા એ સારી કે ખરાબ? હેલો, પરીક્ષા એ સારી કે ખરાબ? ઓકે, નેક્સ્ટ. તો સૌથી પહેલામાં પેલું, એક્ઝામ છે તો પ્રોગ્રેસ છે. એક્ઝામ છે તો પ્રોગ્રેસ છે, અને એક્ઝામ નથી તો ડાઉનફોલ છે. ક્યાંય પ્રોગ્રેસ નથી. તમે જો આપણે જેનાથી પ્રભાવિત થઈએ છીએ, હીરો હિરોઈન, વરુણ ધવન, આલિયા ભટ્ટ, ઋત્વિક રોશન, બરાબર. બોમ્બેમાં એમની એકેડમી જે ચાલે છે એમાં અમારો પ્રોગ્રામ હતો. નિમિત કપૂરની એકેડમી હતી એમાં. અને એણે પણ કીધું કે એક્ટિંગનો પણ કોર્સ હોય છે, એમાં પણ એક્ઝામ હોય છે, અને એક્ઝામમાં પાસ થાય ને પછી જ આ લોકોને અમે આની અંદર લઈએ છીએ. સિંગિંગની અંદર પણ એક્ઝામ હોય છે, એ પાસ થાય પછી એ લોકો આગળ વધે છે. જીવનના દરેક ક્ષેત્રમાં એક્ઝામ છે અને છે. બીકોઝ એક્ઝામ છે તો પ્રોગ્રેસ છે. વાત સાચી કે ખોટી? તો એક્ઝામથી ડરવું જોઈએ? મજા આવી જોઈએ કે એક્ઝામ આવે છે તો મારું પ્રોગ્રેસ થઈ શકશે. નેક્સ્ટ. એના પછી અહીંયા બેઠેલા કેટલા જણ એવા છે કે જેમણે નક્કી કર્યું છે કે મારે જીવનમાં શું બનવું છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે, શું બનવું છે બેટા તારે? એડવોકેટ. ચાલો, તારે ચાર્ટર સીએ. ઓકે, તારે સીએ બનવું છે. વેરી ગુડ, તું બની જઈશ. તારે ઓ માય ગોડ, આઈએએસ ઓફિસર. ઓકે, જન્મ જય. ઓકે, જન્મ જય ને? જન્મ જય કીધું મારે આઈએએસ ઓફિસર બનવું છે. બધાને નહીં પૂછી શકીએ એટલે સોરી. આઈએએસ ઓફિસરની યુપીએસસી ની છેલ્લું ઇન્ટરવ્યુ એ પાસ કરે એટલે આઈએએસ ઓફિસર બની જશે. ઓકે, યુપીએસસી એક્ઝામ બધી મેન્સ ક્લિયર કરે એટલે આઈએએસ બની જશે. આઈએએસ બનતા પહેલા એને બધી જે એક્ઝામ છે ક્લિયર કરવી પડે. બીકોમ યાની ગ્રેજ્યુએશન કોઈ પણ ક્લિયર કરે તો આઈએએસ ની એક્ઝામ આપી શકે. વોટએવર જેટલી એક્ઝામ છે બધી જ પાસ કરે. જન્મ જઈ આઈએએસ બની જાય છે. સરસ મજાની એને લાલ લાઇટ વાળી ગાડી મળે છે, એની અંદર ફરે છે, બધા એને સલામ કરે છે. મહિને 2-5-10 લાખ રૂપિયા ઇન્કમ છે. આઈએએસ વાળા હોય ને બધા, તો એ અમારા, હું ડોક્ટર જીતેન્દ્ર અડિયા સાહેબ સાથે લગભગ છેલ્લા 20 વર્ષથી જોડાયેલો છું. એમના ભાઈ હતા હસમુખ અડિયા, કદાચ ઘણા બધાને ખબર હશે. આઈએએસ હમણાં છૂટા પડ્યા અને આપણી નોટબંધીને જીએસટી માં વાટ લગાવનાર વ્યક્તિત્વ. સો એ ઘણીવાર આવે ને ઓફિસે તો લાલ લાઇટ વાળી ગાડી હોય, આગળ પેલો AK-56 લઈને હોય ને સાહેબ, દરવાજો ખોલે
એક આગળ હોય ને એક પાછળ હોય, વચ્ચે સાહેબ ચાલતા હોય, એટલે મને ઘણીવાર થાય કે સારું છે ઉચકી નથી લઈ જતા. એટલે બેસે ત્યારે કે ભાઈ અમારે તો કેવું કે બૈરા છોકરા સિવાય બધું ગવર્મેન્ટ. એટલે એ જ ખાલી અમારું બરાબર, એટલી બધી ફેસિલિટીઝ આઈએએસ ને મળતી હોય છે. તો જન્મજય આઈએએસ બની જાય છે અને પોતાની ડ્રીમ લાઈફ એ પોતે જીવે છે. તો દરેક વ્યક્તિને સપના પૂરા કરવાનું જો માધ્યમ હોય ને તો એક જ છે અને એ છે એક્ઝામ. એક્ઝામ છે તો તમે તમારા જીવનના હરેક સપના પૂરા કરી શકો છો. હું પણ સીએ સુધી ઇન્ટર સીએ થયેલો છું. ફાઇનલ સીએ નું એક ગ્રુપ ક્લિયર છે, એ હજુ બી બાકી છે. કારણ કે 96 માં ફાધર એક્સપાયર થઈ ગયા ડ્યુ ટુ કેન્સર ઓફ ટોન્સિલ. હી વોઝ અ બીએમ ઇન એસબીઆઈ એન્ડ વી આર બિલોંગ્સ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. એટલે પૈસાની જરૂર હતી, સો ભણવાનું છોડી દીધું અને પછી અદાણી એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે જોબ ચાલુ કરી. પણ મને યાદ છે ધોરણ 10 માં આજે બધા સાહેબો છે ને કોચિંગ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટના, એવા મારા એક સર હતા. એમણે મને એક સરસ મજાની બુક મારી બર્થડેના દિવસે ગિફ્ટ આપી હતી. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ બાય ડેલ કાર્નેગી. જિંદગી જીતવાની, હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છું એટલે જિંદગી જીતવાની જડીબુટ્ટી આપી હતી. એટલે પહેલા તો બર્થડેના દિવસે બુક આપીને એટલે મને થયું કે સાહેબે એને કદાચ જીન્સ ટી શર્ટ આપ્યું તો કેવી મજા આવે. બુક આપી અને બુક તો આપી પણ સાથે હોમવર્ક પણ આપ્યું. સાહેબ બધા હોમવર્ક બહુ આપે પાછા. એટલે હોમવર્ક પણ આપ્યું કે આવતા અઠવાડિયે 2 ચેપ્ટર વાંચીને આવવાના. એટલે 2-3 દિવસ ના વાંચી, પણ પછી જેમ જેમ દિવસો નજીક આવ્યા એમ વાંચવાનું ચાલુ કર્યું ત્યારે મજા આવી ગઈ. 7 ચેપ્ટર હું વાંચીને ગયો અને એ દિવસે રિયલાઇઝ થયું કે જીવનમાં ખરેખર સફળ થવા માટે તમારી પરિસ્થિતિ કોઈ જરૂરી નથી, માત્ર જરૂરી છે તમારા વિચાર. અને 2001 થી હું આ ટ્રેનિંગ ફિલ્ડમાં આવ્યો. 20 વર્ષની અંદર ઓલ ઓવર ઇન્ડિયા અને એબ્રોડમાં પણ ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા. હમણાં મારું ડ્રીમ મકાન મેં લગભગ પોતાનું જ 2.5 કરોડ રૂપિયાનું હમણાં મેં મકાન બનાવ્યું. ડ્રીમ કાર લઈને ફરું છું. કશું જ મારી પાસે પણ નહોતું, ખાલી માત્ર એક જ વસ્તુ